તમે રોજે સવારે નીકળો ને તમને કોઈને કોઈ તેવું ભટકાશે કે જે લોકો ટ્રાફિક નિયમોનું પાલન નથી કરતા હોતા. ઘણા બધા લોકો રોંગ સાઈડમાં તમને દેખાશે, ઘણા બધા લોકો જે સિગ્નલ છે એનું વિચાર્યા વગર જ જતા રહેતા હોય છે. ઘણા બધા લોકો નો પાર્કિંગમાં પોતાની ગાડી લગાવીને બેઠા હોય છે અને ઘણા બધા બીજા પણ લોકો હોય છે કે જે લોકો ટ્રાફિક નિયમોનું પાલન નથી કરતા હોતા. હવે આ બધા લોકોને જોઈને તમને ગુસ્સો આવે છે, પરંતુ તમને એમ થતું હશે કે આપણે તો શું કરી શકવાના છે, પરંતુ તમે હવે કરી શકવાના છો. એક એપ્લિકેશન બહાર પાડવામાં આવી છે, એ મુજબ હવે તમે કોઈ પણ વ્યક્તિ જે લોકો ટ્રાફિક નિયમોનું પાલન નથી કરતા ને એ લોકોને તમે ચાલાન એટલે કે મેમો આપી શકો છો અને એના બદલામાં તમને 50,000 રૂપિયા મળી શકે છે. શું છે આખો મામલો, જાણીશું આજના ખાસ વિડીયોમાં. નમસ્કાર, વેલકમ બેક ફોક્સ ટીવી ડિજિટલ ઉપર તમે જોઈ રહ્યા છો ડેલી ડોઝ અને હું છું આપનો દોસ્ત કરણ ચરોતરા. દર વર્ષે અકસ્માત થાય છે અને અકસ્માતનો આંકડો દર વર્ષે વધતો જાય છે. અકસ્માત ઘણી બધી વખત અને મોટા ભાગની વખતે ટ્રાફિક નિયમોનું પાલન ન કરવાને કારણે થતું હોય છે. આપણા દેશમાં તમે માનશો નહીં, પરંતુ 2022માં 4,61,000 કરતા પણ વધારે અકસ્માત થયેલા છે. આનો અર્થ એ થાય છે કે દરરોજ આશરે 1,264 અકસ્માતો થાય છે. આ અકસ્માતોમાં 1,68,491 લોકોના મોત થાય છે, એટલે કે દરરોજના લગભગ 462. હવે અહીં પ્રશ્ન થાય છે કે ટ્રાફિક પોલીસ તો પોતાનું કામ કરી રહી છે, પરંતુ આપણે નાગરિક તરીકે શું કરી શકીએ છીએ? તો એક એપ્લિકેશન બહાર પાડવામાં આવી છે જેનું નામ છે ટ્રાફિક પહેરી. આ એપની મદદથી તમે રસ્તા પર ટ્રાફિક નિયમો તોડનારા લોકોની જાણ કરી શકો છો. રેડ સિગ્નલ તોડે કે પછી અયોગ્ય જગ્યાએ પાર્કિંગ કરે તો તમે તેનો ફોટો કે વિડીયો લઈને આ એપમાં અપલોડ કરી શકો છો. આ એપ ખૂબ જ સરળ છે. તમારે શું કરવાનું છે, તમારે માત્ર પોતાનું એકાઉન્ટ બનાવવાનું છે અને આ બાદ ડાયરેક્ટ તમે તમારી રીતે કોઈ પણ વ્યક્તિ જો ટ્રાફિક નિયમોનું પાલન ન કરતો હોય એનો ફોટો પાડીને આ એપ્લિકેશનની અંદર નાખી શકો છો. આ બાદ શું કરશે, આ બાદ પોલીસ એનું વેરિફિકેશન કરશે. એ જાણવાની કોશિશ કરશે કે તમે જે ફોટો કે વિડીયો અપલોડ કર્યો છે એ ખરેખર સાચો છે અને આજની તારીખનો છે કે નહીં, એ બધી વસ્તુ એ ચેક કરશે. આ બાદ જો તમારી વાત સાચી હશે, જો તમારી ફરિયાદ સાચી હશે, તો એ વ્યક્તિને તરત જ ચલાન એટલે કે મેમો એમના ઘરે અથવા તો ઈમેલ દ્વારા પહોંચી જશે. હવે એપ્લિકેશનની એક રસપ્રદ વાત શું છે ખબર છે? તમને આમાંથી પૈસા પણ મળશે. તમે સરકારની મદદ કરશો, સરકાર તમને પૈસા આપશે. કેટલીક શ્રેણીઓમાં તમને 10,000 રૂપિયા, 25,000 રૂપિયા અને ટોચની શ્રેણીમાં 50,000 રૂપિયા સુધીનું ઇનામ તમને મળી શકે છે. અત્યારે જે એપ્લિકેશન બહાર પાડવામાં આવી છે ને એ દિલ્હી માટે છે. દિલ્હી પોલીસ દ્વારા આ એપ્લિકેશન બહાર પાડવામાં આવી છે અને માત્ર અત્યારે દિલ્હી પૂરતું જ આનું કામ ચાલવાનું છે, પરંતુ બની શકે કે આગળના સમયમાં ગુજરાતમાં પણ આની અસર જોવા મળે અને બની શકે કે આગળના સમયમાં આ એપ્લિકેશન આપણે ગુજરાતમાં પણ લાગુ થાય. આમ જોવા જાય તો અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા બધે જેટલા પણ મોટા શહેરો છે ત્યાં આ પ્રકારની એપ્લિકેશનની જરૂર પણ છે. કારણ કે જે રીતના લોકો ગાડી ચલાવી રહ્યા છે અને જે રીતે લોકો રોંગ સાઈડમાં જઈ રહ્યા છે, નો પાર્કિંગમાં ગાડી પાર્ક કરીને ઊભા હોય છે, આ ખરેખર એક ચિંતાનો વિષય પણ છે. ગુજરાતમાં જે રીતના લોકોના એક્સિડન્ટ થઈ રહ્યા છે, એમાંથી જે લોકોના મોત થાય છે એ આંકડો દર વર્ષે વધતો જઈ રહ્યો છે અને આની કોઈ જ સીમા અત્યારે આપણને દેખાઈ નથી. મહત્વની વાત તો એ છે કે હવે આગળના સમયમાં જો ગુજરાત સરકાર આના વિશે વિચારશે તો ખરેખર ગુજરાતીઓ માટે આ એક સુવર્ણ તક લઈને આવવાની છે. સરકારને પણ ફાયદો થશે કારણ કે લોકોના મોત ઓછા થશે અને એમાં સરકારની પણ વાહવાહી થશે. બીજી બાજુ લોકોને ફાયદો થશે, લોકો પોતાની રીતે પૈસા પણ કમાઈ શકશે અને જે નિયમો છે એ બરાબર ચાલશે ખરા. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે? તમને શું લાગે છે? શું ગુજરાતમાં આ પ્રકારની એપ્લિકેશન લાગુ થવી જોઈએ જેનાથી આગળના સમયમાં ગુજરાતીઓ પણ સમજે અને ટ્રાફિક નિયમોનું પાલન કરે, કે પછી આ પ્રકારની એપ્લિકેશનો ગુજરાતીઓ ક્યારે અપનાવશે નહીં? તમારા શું મંતવ્ય છે અમને જરાક કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો તથા આ જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વી ટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.